નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી હતી। તેમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી। તો તેમાં મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેમાં સુધારો કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીડીએસ નું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોરવર્ડ રજીસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। પરંતુ જો તમે ઈમેલના માધ્યમથી અહીં રજીસ્ટ્રેશનને એડિટ કરવા માંગતા હોય તો અહીં જે ઈમેલનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે મેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવેલ છે તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબરનો મેસેજ તમારા મોબાઈલમાં આવી જશે। હવે તે રજીસ્ટ્રેશન નંબર વડે તમારે આગળ ફોર્મમાં સુધારો કરવાનો રહેશે। ફોર્મમાં સુધારો કરવા માટે અહીં તમને એપ્લાય ઓનલાઈનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો અહીં એડિટ એપ્લિકેશનનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમને જે રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવેલ હશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારું જે રજીસ્ટ્રેશન ફોર્મ છે તે ઓપન થઈ જશે। પરંતુ તેમાં મિત્રો જે તમારું નામ છે, ત્યાર પછી તમારા મોબાઈલ નંબર અને તમારું જે ઈમેલ આઈડી છે તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારું જે જેન્ડર છે મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો કેટેગરી કઈ છે તે કેટેગરી તમે ચેન્જ કરી શકશો, તેને પણ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જે મિત્રો તમે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે કયા રાજ્યમાંથી પાસ કરેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ વર્ષ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી અને સબ કેટેગરીને સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે તેમાં કઈ કઈ લેંગ્વેજ રાખેલ હતી, કયા કયા લેંગ્વેજના વિષય છે તે વિષયનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી અને તેની એનઓસી તમારી પાસે છે કે કેમ તે યસ અથવા નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે કોઈ પણ જગ્યાએ કામ નથી કરતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે ફોટો જે અપલોડ કરેલ છે તેને પણ ચેન્જ કરી શકશો। મિત્રો અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરી તમારે જે નવો ફોટો અપલોડ કરવો હોય તેને સિલેક્ટ કરશો તો અહીં તે ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી રીતે તમે સિગ્નેચર છે તે પણ બદલાવી શકશો। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને મિત્રો સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી નવી સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। જો માહિતી સાચી હોય તો અહીં મિત્રો ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક એપ્લિકેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તેમાં પણ તમામ માહિતી જો તમારે સુધારવી હોય તો તમે સુધારી શકશો। જેમ કે મિત્રો તમારું જે એડ્રેસ છે, સરનામું છે તે સરનામું મિત્રો અહીં તમારે સૌથી પહેલા આપવાનું રહેશે કે જેમાં હાલનું સરનામું છે તે મિત્રો સૌથી પહેલા આપવાનું રહેશે કે જેમાં એપાર્ટમેન્ટ નંબર છે અથવા તો ઘર નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। શેરીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે, ગામ અથવા તો શહેરનું નામ અહીં ટાઈપ કરી અને મિત્રો જિલ્લાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે।
એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું છે તે આપવાનું રહેશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું જો બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। પરંતુ બંને સરનામા અલગ અલગ હોય તો મિત્રો અહીં એપાર્ટમેન્ટ નંબર અથવા તો ઘર નંબર ટાઈપ કરી, શેરીનું નામ ટાઈપ કરી, ગામ અથવા તો શહેરનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ ટાઈપ કરી, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી આગળ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તેમાં મિત્રો જે બોર્ડ લાગુ પડતું હોય તે બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રિઝલ્ટના પ્રકારમાં માર્કનું ઓપ્શન સિલેક્ટ કરી અને તમામ વિષયના માર્ક છે તે આપવાના રહેશે। જેમ કે સૌથી પહેલા તો અહીં જે સાયન્સ અને ટેકનોલોજીના માર્ક છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી સોશિયલ સાયન્સના જે માર્ક છે તે અહીં ટાઈપ કરવાના રહેશે, ગણિતના માર્ક છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીંથી ઇંગ્લિશ સબ્જેક્ટ સિલેક્ટ કરી તેમના માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે, ગુજરાતી સબ્જેક્ટ સિલેક્ટ કરી અને તેમના માર્ક ટાઈપ કરી દેવાના રહેશે। જો ઓપ્શનલ વિષય છે તેમાં હિન્દી અથવા તો સંસ્કૃત રાખેલું હોય તો તે વિષયનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તેમના માર્ક ટાઈપ કરી દેવાના રહેશે। તમામ વિષયના માર્ક અહીં મિત્રો ટાઈપ થઈ ગયા પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। મિત્રો તમારે જે ડિવિઝનમાં અરજી ફોર્મ ભરવું હોય તો તે ડિવિઝનનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે પસંદગી મુજબની જે પોસ્ટ ઓફિસ છે તેમના ક્રમ તમારે આપવાના રહેશે। જેમ કે મિત્રો તમારી જે પહેલી પસંદગી હોય જે પોસ્ટ ઓફિસની તો તેની સામે મિત્રો જે બોક્સ છે ત્યાં તમારે 1 ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો બીજી જે પોસ્ટ ઓફિસ છે તમારી પસંદગીની તો તેની સામે 2 ટાઈપ કરી દેવાના રહેશે। આવી રીતે મિત્રો તમારે ક્રમ છે તે આપી દેવાના રહેશે તમારી પસંદગી મુજબ। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ પ્રોસીડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। અહીં મિત્રો તમને પ્રિન્ટનો ઓપ્શન આપી દેવામાં આવશે, તેના ઉપર ક્લિક કરી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે। તો આ રીતે મિત્રો જે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમાં અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમે જાતે જ ઓનલાઈન સુધારો કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।